છોટાઉદેપુર એલસીબી પોલીસે ચોરીની મોટરસાયકલ સાથે બે ઇસમોને ઝડપી પાડ્યા છે। મળતી માહિતી પ્રમાણે છોટાઉદેપુર જિલ્લાના છોટાઉદેપુર રંગપુર પોલીસ સ્ટેશન તેમજ ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી ચોરાયેલ મોટરસાયકલ સાથે આંતરરાજ્યની મધ્યપ્રદેશ ટોળકીના બે ઇસમોને 3,85,300ના મુદ્દામાલ સાથે ગણતરીના દિવસોમાં 8 ગુનાનો ભેદ ઉકેલી કાઢવામાં આવ્યો છે। છોટાઉદેપુર એલસીબી પોલીસ રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારના હલ્દીમોડી ખાતે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમીના આધારે પોલીસે બે ઇસમોને અલગ અલગ મોટરસાયકલ સાથે ઝડપી પાડ્યા હતા, જેમાં 8 ગુનાનો ભેદ ઉકેલાયો છે। 3,85,300નો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલી મોટરસાયકલની વાત કરીએ તો હીરો કંપનીની સ્પ્લેન્ડર કાળા કલરની પ્લસ રજિસ્ટર નંબર GJ34E9971, હીરો કંપનીની કાળા કલરની સિલ્વર સ્પ્લેન્ડર પ્લસ રજિસ્ટર નંબર છે GJ34M6382, યામા કંપનીની સફેદ કલરની R15 મોટરસાયકલ રજિસ્ટર નંબર GJ10EA0445, કાળા કલરની વાદળી પટ્ટાવાળી હીરો કંપનીની હાઈ સ્માર્ટ રજિસ્ટર નંબર GJ19AL2054, બજાજ કંપનીની કાળા કલરની લાલ પટ્ટાવાળી 125cc રજિસ્ટર નંબર GJ06QA9982, કાળા કલરની વાદળી પટ્ટાવાળી હીરો કંપનીની સ્પ્લેન્ડર રજિસ્ટર નંબર GJ16BL3740। જેમાં પકડાયેલા ઇસમની વાત કરીએ તો સુરસિંહ ઉર્ફે સચિન થાનસિંહ અજનાર, ઉંમર વર્ષ 23, અલીરાજપુરનો હોવાનું સામે આવ્યું છે, જ્યારે એક કાયદાના સંઘર્ષમાં આવતો બાળ કિશોર જેને બતાવવામાં આવ્યો નથી। પોલીસે કબજે કરેલ મોટરસાયકલ 6 નંગ જેની કિંમત 3,80,000 રૂપિયા, મોબાઈલ 1 નંગ 5,000 રૂપિયા, રોકડ રૂપિયા 300 જે પૈકી 3,85,300નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।